હું તો બીજું ગાય લઈને આયા હજુ આવ્યું રોટલી લાવવાની રહી ગઈ તો લઈ આવીને પણ હજુ આવી નથી ગાય. સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આજે છોકરીઓને છે ફૂલકાત્રીનું વ્રત. તો અત્યારે આપણે ગાયની પૂજા કરવાની છે એટલા માટે આપણે બહાર આવ્યા છે કારણ કે ફૂલકાત્રીમાં ગાયની પૂજા કર્યા પછી જ છોકરીઓને જે ફરાળ કરવાનું હોય છે એ કરે છે. તો અહીંયા ગાયની પૂજા ચાલી રહી છે પણ ગાય માતા ઊભા નથી રહેતા. સો ગાઈસ અત્યારે તમને જે આરતીનો લાભ મળી રહ્યો છે એ કાલે સાંજની આરતી છે. તો 7:30 વાગ્યાનો સમય થયો હતો અને અમે 7:30 સાંજે આરતી કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે આરતી ચાલી રહી છે તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો અને આરતીનો પણ લાભ લઈ લેજો. ફ્રેન્ડ્સ જય માતાજી, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો ગાઈસ અત્યારે 11:30 વાગી રહ્યા છે અને આજે આપણે આરતીથી સવારના વ્લોગની શરૂઆત કરી હતી. તો મેં કાલનો અને આજનો 2 વ્લોગ આજે ભેગા કર્યા છે કારણ કે કાલે બહુ વધારે શૂટિંગ કર્યું ન હતું. કાલે છોકરીઓને ફૂલકાત્રીનું વ્રત હતું એટલા માટે થોડું ઘણું શૂટિંગ કર્યું હતું ને આજે આપણે બીજે દિવસ સવારમાં મળી ગયા છે. તો ગાઈસ તમે બધા મજામાં જ હશો. તો અત્યારે હવે ઘરનું રૂટિન કામ ચાલી રહ્યું છે. સોનલબેન શું કરે છે? સોનલબેન ફોનમાં વાત કરે છે. તો આજે આપણે પોતું કરવાનું છે હવે. તો પોતું એવું કરી લઈએ. કચરા પોતું કરવું છે તો કચરા પોતા કરી લઈએ. પછી રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી દઈએ. આજે તો આપણે ગોળણી થયા છે એટલે સાંજે 5 વાગે એ પણ વિડીયો શૂટિંગ કરીશું ગોળણીનું.
તો આજે અમારા સોસાયટીમાં બીજા નંબરનું ઘર છે, એમને દશામાનું વ્રત ઉજવવાનું છે, તો એમાં આપણે દશામાની ગોળણી થયા છે એટલે જમવા જવાનું છે. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ વિડીયોમાં અપડેટ શું થાય છે એ આગળ વિડીયોમાં ખબર પડશે. અત્યારે સમય થઈ રહ્યો છે 3 વાગવામાં 15 મિનિટ બાકી છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ દશામાના મંદિરે દર્શન કરવા માટે. બધા રેડી થઈ રહ્યા છીએ. ચલો હવે આપણે દર્શન માતાજીનું મંદિરે દર્શન કરાવીશું દશામાના. સો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો આપણે શાંતિથી માતાજીના દર્શન પણ થઈ ગયા છે. અને અહીંયા માતાજીની 2 મૂર્તિ છે. તો એક મૂર્તિ છે જૂની છે, તો એ આ વખતે વિસર્જન કરવામાં આવશે. અને અહીંયા જે શારદાબા કરીને છે એમને માતાજી દશામાં હાજર આવે છે. અને અહીંયા ધાર્યું કામ પણ કરવામાં આવે છે. અત્યારે એ બા છે નહીં, અત્યારે એમને કંકુ પગલાં પાડવા બોલાવ્યા હતા, તો અત્યારે ત્યાં ગયા છે. અને અહીંયા શરબત આપ્યો હતો પ્રસાદીનો, તો અત્યારે અમે પ્રસાદીનો શરબત પી રહ્યા હતા. અને અહીંયા 10 દિવસ સુધી બધાને ફરાળ કરવામાં આવે છે. તો અહીંયા અમને પણ કીધું તમે ફરાળ કરીને જાઓ, પ્રસાદી લઈ આવ્યા વગર કોઈને જવાનું નથી. તો અત્યારે અમે બધા પ્રસાદી લેવા માટે અહીંયા બેઠા હતા.